કહું છું કે સરખી રીતે ભરો. આખા ધારિયા જેવી છે નાના. ચાલ ખાવી છે. ઉભી રે પણ ભરવા તો જે ઉતાવળ કેમ કરે છે? આ બેઠી સાકરી મારે જ કરવી પડે છે. કેમ કે 1,30,000 માં લાવી છે એટલે તમારે ધારિયામ બધીને રાખી છે. હવે પેલી પેલા ઢોરે ટિકિટ થાય નાખી કે ના નાખી આપી આટલો પૈસા આલસી કે નહીં આલે? જો બેઠા છે તું તો ઘણી મહેમાન ગતિ ના આયા હોય એ આટો મારી નાખો આટો. સાર કેમ શું નાખી નાખી તમે? હે એ તો નાસી દે ખાઈ રહી ના હોય એટલી જલ્દી ખાઈ છે કેટલી સ્પીડમાં ખાઈ દેશે તમારી જેવી જ છે ખાવાનું તો ચો પાછી પડે છે. એટલે હું ખાવાની સ્પીડ મારે અરે ભેંસો ખોઈ ગાય ગા. હવે આટલું તમે શીલા બીલા વાળી સાફ નહીં કરતા હો વગી અને આ કચરો દેખાય આ ભેંસો આગળ જો કચરો દેખાય તમને મારે ઘણી શાંતિ થઈ ગયો પૈસા ટકે દૂર રાખો તો શોધી થઈ જાય કે અને પાછું આમ તો ગણવા છું ને તો કોમમાં તમારો ઘણો બધો ટેકો છે. પછી થઈ જ કે મારે ડોશી મરી ગઈ બરાબર કોમ કરવામાં કોઈ ટેકો નતો. તમે આવી ગયા ઘણી ડોશી ટેકો કરે ઉસું મેળો મેળે જાય કોક દાડો લખવા પડી જાય. આડો બધા પોયલા નોંધી દીધા પણ એક પોયલો પડ્યો રહે શું કરું પાછો કર દઉં એ કેમ રાખો તાણે આમ ચીડી જાતે પોયલો કરે યાર પાછો કરજો બેસન તો હે ને શીલા વાળીને આમ સાફ રાખવાના તો એમ બેહવું હોય તો બેસે ફાવે. તમે જીજુ આ બેસો ચીવી નવરાઈ રાખું છું ત્યાં તો હમણાં જ લાવી છે તમને ખબર નહીં એટલે આઈ લાઈન એટલે ચીવી ગોબરી ગોબરી થી ભૂ નવરાઈ તાણ હમણાં લાયા જ છે. આયા પાવડો હે હવે આડો હે શું કાઢો પછી હમણાં થોડો ટાઈમ થાય ને એટલે આપણે એમ પાઈ ગયો જલ્દી એમ આ પાયરું તરત જ પાઈ નવરાઈ ધોરાઈ ટકા ટક રાખવાની પેશન તો હો બરોબર આવો ચાર નાસી જ ને નોસી ચાર નોસી ખાઈ રહી કોયલા નોખી દીધા બરોબર મારે હે ને હવે ડોશીનો વાર્તો રહ્યો નહીં બરોબર કેમ કે તમે વધુ કામ કરો છો ને એટલે તમારી ડોસી ના હું તમારો આઢો મને ખબર છે લ્યા તમે મારા આડું છો પણ આમ કોમ બાબતે એમ કોમ તો તમે કોમ કરવા લાયા તે કોમ કરે જ છે કે નહીં કરતા કરો છો ચો ના પાડી એટલે આઢો આજે 1 મિનિટ અને હેલો હોવા કરશન બાબુ બોલ્યા બેસના એ તો ચો ના પાડી તમે ખાલી નંબર મેલો હાલ તરત નાસી દો. હા કાબરાઈ ને તે ઈયના કેટલા હશે 500,000 રૂપિયા ઈએ નાસી દો તો કેટલા હે ઓહો એટલા બધા ના હોય ઈ ચો ઈયની ભેંસ હતી એટલા બધા તો કોઈ ના હોય રાજુભા સમજીને આલી દે વળી 2,000 રૂપિયા હે રાજુભા બરાબર ये काबरू डॉन सिंह तो बा मैं डॉन जो फोरा फोरो आ तम कही दू डॉन जो बात એ તો બોલે છે એવું મેઠું મેઠું હો મેઠું બોલે એવું જ લાગ્યું મને તો ઓએ પણ તમે છે ને હે પૈસા પટેલી છે ને તો કાબરા પર વળિયમ પડી ગયા ને હા તો પછી કાઢવું પડી જાય એમ એટલે એ કાબરોબાટ બનશે ને ચાલ્યા મુએ કરશે ને કાઢશો ઓવે જોતા હોય તો 2,000 રૂપિયા મળશે ને 10,000 તો કોઈ નહીં પછી મારે ભેંસ કેટલા પડે આડું કોઈ આલવું નહીં હે
કોઈ હાલવું નહીં હવે તો બેસાઈ ગઈ. બોખા મત કરો કે યાર ચાલુ ફોનમાં વાત ચાલુ ખબર નહીં પડતી. બાજુ કોણ બોલે છે? મારા આઢું છે તો અરે મારો કેમ મોઢામાં તૂટો? એ રાજુબા મારા આઢું છે ગમે ત્યાં તો અલે આટલો પર આનો મહેમાન નથી આઢું કરવાનો. રહી ગયા. 2 મિનિટ ચાલુ રાખજો. આઢું રહી ગયા છે. આઢું યાર શું થઈ ગયા? આડું યાર શું કહી યાર રાજુભાઈ યાર તમે કોઈ કહેતા નહીં. એ તો હકી કહેતા યાર હું તમારી ઇજ્જત નહીં કરતો. તમે કોઈ ઇજ્જત કરતા નહીં યાર ખાલી કામ કરાય કરો. એ આઢું લઈ જાઓ. હા તમારા આટલા નાનો મોઢા ખોવાવો. હાય હાય. એ રાજુબા એટલે યાર એવું નથી બોલો યાર મારા આઢું યાર હાલ મારા કોમ બધું એરા સંભાળે છે ને રેહન છેડી પર એ આઠો તમે તાર વાતો કરો છો હું તો આવ્યો. એના ફોર્મ નોખો ને પેલા કાબરીને હાચવવાનું કરો. હા બાકી કાબરો ડોન થી પછી ઈ પાછા કોઈને ગમતા નથી પાછા. હવે એ કાબરો ભાઈ હોત હતા મોહણામાં મારા આઢું રેહન છેડ્યા છે પરા બરાબર. કાબરા બાય પછી કાઢું પડે મને કહેતા નહીં હોય. જે કાબરો પાસ હોય ગમે તેવા જાય કાબરો પાસે તો હું કરશન કાઢું છું બરાબર. હાલ મારા આઢું રેહન છેડ્યા છે તમે ફોન મેલો યાર ફોન મેલો યાર મારા આઢું રેહન છેડ્યા આઢો મારા બેટા હું એને તો કાઢું કર્યું જબરજસ્ત. પેલા કાબરો પા ડોન છે તારે કે હું કરશન કાઢું છું ને હવે મારો બેટો બે ટકરાય તો અમે થાય શું પેલું હું તો ભેંસ આલીને ભૂલ કરી છે ને આ તો 1-2 હજારમાં તો કાબરો પા મોનથી ની મોટી મેટર થઈ જાય મારું બધું શું કરું મારે હવે કરશન પાને કોઈને સમજાવવા પડશે ના હોય તો કરવું પડશે મારે. અરે આ લડી મરશે બીજું કોઈ નહીં. અરે મારો બધો લડાઈ ને મને લાગે છે લડાઈ હવે મોની જાય તો સારું છે. 2000માં 2000 નું 1000 રૂપિયા મારા હાલું તો 3000માં મોની જતા હોય તો હોય કરતા લડવાય ના તો બસ ઘણું સારું ને મને લાગે ઝઘડાની બી અને બે હાલી છે બે એટલે જવું પડશે મારું બધું જવું પડશે જવાનું ચાલશે નહીં. કઈ ગયા જોની પેલે નાની ચકડી ભવના જ હેજી હોય ના એ બોલું આઠો જ વાત અમારાથી તો તમે યાર કોમ કરાય કરો મારી ઇજ્જત તો કઈ કરતા નહીં. પેલા રાજુબા કેવું બોલતા હતા યાર હું બોલીને આવ્યો. બોલીને આયા પણ ખાલી તમે તો મારે કોમ જ કરાવડા હોય યાર. અરે આટો ઉભા થો બેઠા હારા ના લાગો યાર આઈ ના મારી વાત હોભળો આટો. એ તો હોકી ગમે તે કહેતા પણ હું તમારી ઇજ્જત નહીં કરતો. યાર ઇજ્જત તો કરો પણ યાર કોમે કરે તમે યાર શું કેવું મારા આઠું ધોરણ તમે યાર હવે કોઈ કેવું નહીં હેડો માની જો હેડો પછી ખાવા જવું પડશે. ખાવા જાવ એનો ફોન કાપી નાખ્યો અને અલા કાબરો બા ચેડો નહીં કાબરો બા સી યાર એક ડોહો એટલે પૈસા માંગ્યું તમે મારા કાન તો કોઈ માગતા નહીં. આ ભેંસ નથી લઈ આપણે હોય એનું કમિશન માંગ્યું છે. હવે આટલું સાચું બોલજો કમિશન ના કેટલા હોય 1000-2000 1500 રૂપિયા હોય 2000 ના હોય આટલું એમ હતો. અરે રાજુ ભાઈ તો કે 10,000 રૂપિયા આલી દેજો મફત ખરા આવે છે. આ પૈસા મફત આવી આ સોણ ને વણ જેટલું ઉપાડવું પડે તાણા પૈસા કમા આડું હું તો કહી દીધું હાવ કે કાબરો ભાવ હોય તો ગમે તે હોય ગમે તે હોય ને બી હતા કે 10,000 નહીં આલવા. નહીં આલો આપણે મેટર પટી આપણે પેલી આપણે 4-5 ગાયો વેચી હતી. હા ભાઈ તો મેટર પટી ગઈ 5 ગાયની હા 50,000 રૂપિયા આવી ગયા આપડા બરોબર. અને આપણે હમણાં એક ભેંસ વેચી હતી એની આવી મેટર? ના ભાજી એની મેટર નહીં પડી. હા તો નથી આવ્યા દેવજી? ના તો હેડો હું રાજુભાઈને ફોન કરું. હા આયા બા રાજુબા આવી ગયા રાજુભાઈ? આવતા જ હતા. આવો રાજુભાઈ. તો કાબરા ભાઈ હા રાજુભા મજામાં? મજામ. હાથ લોમો કરે એટલે સારું કહેવાય. હા તો અમે પેલી મેટર ના પટાઈ યાર. એ મેટર આપણે ભેંસ વેચાઈ હતી હવે આને મેટર ના કહેવાય. તો આપણે દલાલી લેવાની હતી કે દલાલી કહેવાય પણ વાત સાચી કે બેહું બેહો મને બીક લાગે તમે આ બધું ના, શું ના, કર્યું ના. આ તો બંદૂક તો રાખવી પડે આપણે. છે એ દલાલી કહેવાય એને મેટર ના કહેવાય. તમે કીધું મેટર કેમ કરો મને બીક લાગે છે એ આપણે મેટર દલાલી આવીને દલાલી લાવવી પડશે. તે હલાવવું પડે તો 2000 જરી પણ ફોન કર્યો તો તમે? કરશનભા કહેતા હતા હું ફોન કર્યો તો કીધું 2000 દલાલી આલી દેજો એને. ના મેં 2000 નતા કીધા હો. ના 2000 નહીં 10,000 રૂપિયા લેવાના છે આપણે. કાઠું કર્યું અને 10,000 રૂપિયા દલાલી વાળા કરી 10,000 રૂપિયા આપણે રોકડા લેવાના છે. એટલે પણ દલાલ ખોય ના કરી ગુંડાગરી કરીને ખોકે ગુંડાગરી ના કરાય ને દલાલ આપણે જે કીધું એ તો લેવું પડે કે. કેટલા લેવા બધું 10,000 રૂપિયા સમજી નહીં. એમાં કોઈ સેટિંગ નહીં થાય. 10 એટલે 10 નકર તમારા જોડે હું લેવું. રાજુભા ભાઈ કીધું એટલે ફાઈનલ થઈ ગયું ફાઇનલ. 10 એટલે 10. અમરાભા મોની જો એ 2000 રૂપિયા આલે 3000 રૂપિયા હું મારા ખિસ્સાના આલું
મારે ભેંસના કિંમત આવે ને એમાંથી પણ રાજુભાઈ એમ ના ચાલે, 10,000 ની બોલી હતી. બોનું કેટલું કર્યું? 10,000 નું. 10,000 તો દલાલું કર્યું તું, પણ વાસ્તવમાં 10,000 હોતું નહીં. 500 રૂપિયા હોય, તમને 5,000 ઓછા પડી છે. પણ તમે બોલી કરી હતી 10,000 ની. પણ હવે નહીં હાલતા, એ ના માથા હાલે તો ભારે છે. માથા ભારે થઈ રહ્યા. હા. તો આ કોણ? આ ટીકડીઓ ફોડવા રાખી છે? આ ટીકડીઓ ફોડવા રાખી છે? એ ભા ઉપરથી દારૂ પડશે ને મજી હાલો, પૈસા આપણે લેતા હો. આ ટીકડીઓ ફોડવા નહીં રાખી. મને મારી નાખશે, મને એવું લાગે છે દારૂ બારૂ ભાગીને પડે. લેવાની પૈસા તો જોશે રાજુભા. પણ તમે ભડકો છો કેમ? પણ આ દારૂ પાડશે મારી પણ તમે નાખશો. કહો માથા ભારે કહો તો હું કોણ ડોન નહીં? તમે ડોન હાચા ગુંડા 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 ગુંડા. હેડો તો આપણે પૈસા લેતા હેડો. તમે હાથી હેડો. મને તો બીક લાગે. ના ચાલે ને એમ. આ હું નથી બેઠો, આ ટીકડીઓ ફોડવા નહીં રાખી કોઈ. બરોબર તો ઉડાડી મેલું તરત. લોન મને ભડ બોલે જાય છે. મારે કરવું છે. હેડો આપણે લેતા આવો પૈસા. હેડો હેડો. પૈસા બેંક હોય તો બગડી ના હેડો. એ હેડો ભાઈ, આપણે હેડો. જવા દે તાર. હેડો રાજુભાઈ, પેલો મત કરો, ચેડી મત હેડો, મોરે હેડો. આપણે પૈસા લેવાના નહીં યાર. પણ લોન તમે છો, તમે મને હેડો તાર. હેડો. તમે પણ મોની જો આ બધું સારું નથી લાગતું. તમે કરશમ બાકો એ કેવા ડોન છે? એનું દાઢો બાઢું ટૂંટી નાખો. મારા બેટા અરે મોનસી ને કરશનભાઈ બે માથાળો છે. હા. ત્રણ માથાળો ભેગા મને ધાર એટલી બધી છે ને કે કરશમ ભાનું એક કી આ કરશમ પર કાપવાના એ પૈસા કોણાલ છે? એવું છે? હા, લે ભાઈ જોજો, એના ઘેર જા. અત્યારે મેલ દ્યો, હાલ અત્યારે કાપવા મેલ નહીં, દ્યો. આપણે પૈસા લેવાના અહીં. કબરા ભા હા, અત્યારે મેલાઈ દ્યો, નહીં અત્યાર સારું નહીં, ના ચાલે. લાગે. તમે મર્ડર કરાઈ નાખશો. ના ચાલે, પૈસા જોશે જ. પૈસા જોવે આપણે. તો હું નહીં આવતો, તમે બોલી જતા કરી હતી, ના ના ચાલે ને એવું. તમે જતા જો તો આવો. તમારે જાવ, જો હું જતા આવું. આ આવો. હેડો ભાઈ, તમે તાર જઈને હેડો આપણે. બીજું શું કોને કરો? કોને કરી હતી પૈસાની? આ રાજુભાઈ. તો ઈયન કંથી લેવામાં આવશે. પણ રાહુલ તમે રાજુભાઈ. અત્યારે મેલ દ્યો તો હું આવું ના તમારે જાવ જતા આવો. હું કરશમ પર દાઢું બાઢું સૂંટી નાખું. આ બંદૂક એમને એમ રાખીએ. મારતો નથી ઓછો, હું ચશ્માના બાર ઓછો આવી છું. હેડો તમે ના બોલ પાછા આવો, હું જતા હું તો આવું. જવું તાણ પાછો હેડો. એ બા, મારા બેટા આ તો કોક દાડો મારું બેટું મારા ગામમાં આવા ને આવા ગુંડા લઈને જવું, અડમાલો કરાવું તો ગોમ તો મને તો ગોમ બહાર કાઢે કે મારું બેટું. આ તો ભૂખે લાગી પણ ઘેર કેવી રીતના જવું? આટલો દાડો ભૂખ્યું રહેવું છે પણ મારે આજીવનના ઘેર જવું પડશે ને કે આ મારા બેટા નહોતું કરશે, મારું નામ પડશે ને તો કાકું થાય, બીજું કોઈ નહીં. બા, હા. આપણે તો ઉતરવાનું તો આપણે બ્લેક ઘોડો લાવવાનું ભૂલી ગયા. અરે આ રોડ ઉપર આવી જાય ને, આપણે ખાલી ગાડીએ હમણાં લાઈન લાગી જાય. એવું? હા, હું આવીને બેસી દો. આવી જાય ગાડીઓ. બા, તો હજી તો ગાડી દેખાતી નહીં આપણે. આવી જાય હમણાં. પણ ઓમ કેમ બેઠા હોવ? બા, તો ડોનના જેમ લાગવા જો આમ. આ રોડ પર શું હોય? હા, એમ ઉભા રહો. આ વચ્ચે મત ઉભા રહો, આમ થોડા સાઈડમાં ઉભા રહો. તમે સાઈડમાં ખસી જાઓ. હા. હા? આ ગાડી હજુ આવી નથી બા. હા બા? બા, ઓમ જવાનું, ઓમ જવાનું. ઓમ જવાનું છે આપણે. હેડો, હેરતા હતા ગાડી. હેરતા નહીં, ગાડી આવશે હમણાં. બા, એક ગાડી આવે છે. આવે છે ઓય. ઊંધા પડો આડા પડો પણ ગાડી ઉભી રખાવો. ધીરે હે, ઊંધા આડા પડવાની જરૂર નહીં. આ તો ગાડું છે બા. ગાડું હોય તો ગાડામાં જવું પડશે. હા? ગાડી નથી બીજી. ગાડામાં બેહાર છો ભાઈ. હા તો ગાડામાં બેસી જાઓ. હા બા, આટલો ઉભા રહો તો ઈ તો વયા આવશે. ગાડી મળશે બા. કાકા ઉભી રાખો ગાડી. ના ખવડાવો ને, હું એવો કોઈ મોણસ છું. સાઈડમાં મારી વાર ઓળખો, તમે કરશનભાઈ ઓળખો તો અમારે એના ઘેર જાવ, મહેમાન ગતિ. હા હા, એટલે ગાડી ઉભી રખાય, અમે લઈ જાઓ. હા બેજો બધા બેજો હા. પણ હાચું બેજો હો હા, વાંધો આ સાઈડ માં રહેજો આ તો મહેમાન જેવા તો લાગતા નહીં આ તો પેલા ડોન જેવા લાગે જો કે ધાર્યો ને ધોખો લઈને આયા હી મહેમાન ગતિ જવાનું છે આપણે. મહેમાન કદી હા, મહેમાન ગતિ. આગળ તું લડકે હા, ગાડી. હા વગર બેજો હાઈન હા, પાસે વાંધો નહીં. વાહ આપણો ભાવ એમ તો ભાવ લાગી. એ તો ગમના માથા ભારે માથા ભારે. વાહ આવો મૈયા આવો.